તો રામ રામ મારા ડાયરાને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગમાં. તો શું કહેવાનું ડાયરો હારું દારૂ જશે તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય દ્વારકાધીશ, જય મામાદેવ. અને પહેલાં તો આપણો માધવના તમે દર્શન કરી લો, બરાબર. તો ઘણા દિવસ પછી, ઘણા મહિના પછી આપણે તમને મળ્યા છીએ. તો વ્લોગ જોજો, મજા આવશે આજે. અને 12મું હોય એટલે થોડુંક વ્લોગનું ઓછું કર્યું મેં. અને બીજું, આપણે અત્યારે ગણેશ ચતુર્થી ચાલે, તો આપણને જો એટલે ગણપતિ દાદા નાના લાયા, એટલે ખાલી લાયા એમ. એટલે મારા બેનને ગમે ને, શ્રદ્ધા છે ને એટલે લાયા છે. અને લાવીશું કોઈક દાડો, આપણે આગમન કરીશું બાપાનું પણ. અને સ્કૂલથી અભિયાલ આવ્યો છું, સ્કૂલથી આવીને તરત મેં કીધું આજે વ્લોગ બનાવી, કારણ કે આજે તમે વ્લોગ જોજો, મજા આવશે. અને તમે ને આગળ ટ્રેલર જોઈ જ લીધું હશે, બરાબર. તો કંઈ નહીં, હાલો આપણે ને મમ્મીએ મસ્ત ભાત બનાવ્યો છે, ખાઈ લેવી અને પછી મળીએ. તો ભારો પહેલાં તો, અને આને પહેલાં આપણે ડોલરનો મૂક્યો હતો, બરાબર. ડોલરને ને થોડુંક એને તકલીફ થઈ ગઈ હતી, એટલે બીમાર થઈ ગયું હતું. એટલે આપણે જ્યાંથી લાવ્યા હતા ને એને જ આપણે પાછું આપી દીધું હોય. અને કંઈ વાંધો નહીં, આપણે એ બધું આપણે લાવીશું, કોક દાડો પણ લાવીશું, બીજું ડોલર જ લાવીશું, પણ સમજી જાઓ હવે. અને કંઈ નહીં, આજે ને ટ્યુશન પણ જવાનું, તો ટ્યુશનથી જઈને પછી આપણે ને બીજી જગ્યાએ જવાનું. ક્યાં જવાનું હોય ને મળીને જ કહીએ આપણે, હાલો, બરાબર. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ટ્યુશનથી અને હવે આપણે જઈ રહ્યા છીએ સ્ટેડિયમ. પેલા જો આમ નો વિડીયોમાં આમ જો લખી નામ આપણે લખેલું નહીં આવતું એવું મૂકી દેજો ને. હા, આપણે બોલીએ એ ટાઈપ નહીં થઈ હતું. મેં તમને કીધું હતું કે આપણે આજે જઈશું ક્યાં, તો આપણે આવી ગયા છીએ ને સ્ટેડિયમે. એટલે આ સ્પોર્ટનું સ્ટેડિયમ, આનું નામ સારું હોય પણ હું જરીક ભૂલી ગયો છું. અને કાલ પણ આવ્યા હતા, કાલ અમને સ્કૂલમાં લઈ ગયા હતા. કાલ મને આ ટોપી મળી હતી ઇનામમાં, બરાબર. અને આપણે સ્ટેડિયમમાં આવી ગયા, હું તમને ને અંદર બતાડું. આપણે વેઇટ લિફ્ટિંગનું ચાલે તો હું તમને ચાલો બતાડું. એન્ટ્રી લેવાના જ છે વહેલા, બરાબર ને વિશાલ. વરસાદ પડી રહ્યો છે, અમે બધા ખુશ છીએ. એની હારું હાલો અંદર જઈને મળીએ. આપણે સ્ટેડિયમમાં આવી ગયા છીએ અને તમને બતાડું બધું. આ બાજુ ને ટ્રેનિંગ ચાલે, અને અહીંયા મેચ ચાલે, એટલે વેઇટ લિફ્ટિંગની. સાઉથ આફ્રિકાનો માણસ છે ને. $137 કિલો. યસ. ફોર્મમાં આવી ગયો, ફોર્મમાં આવી ગયો. પહેલા શ્રીલંકા વાળો હા, નો લિફ્ટ. પાછળ પગ જાય તો નો લિફ્ટ આવશે. હલવો ના ગુડ લિફ્ટ.
ગુડ લિફ્ટ તો પણ ગુડ લિફ્ટ આલ્યું. બાકી પાછળ જાય એટલે નો લિફ્ટ આવશે તરત જ હશે કંઈક રૂલ્સ. બીજી વાર ફેલ થઈ ગયું. શું કે વિશાલ, શું કહેવા માંગીશ આના વિશે? બીજી વાર ફેલ થયો તો શું કહેવા માંગીશ? બીજી વાર છે. એક વાર હજી બાકી છે. સો આપણો ઇન્ડિયાનો પ્લેયર ફરીથી આવી ગયો. જેનું નામ દિલબાગ સિંહ. ઉપાડી લે ને ભાઈ. 148 કિલો. ફરીથી પર્વ ચૌધરી. કિલો ન્યૂ રેકોર્ડ ઇન્ડિયા વાળા જ બનાવ્યો. ત્રીજી વાર પર્વત ચૌધરી. આ લાસ્ટ ટાઈમ હશે ભાઈ. કમ ઓન. નો લિફ્ટ. પહેલી વાર આને નો લિફ્ટ. પહેલા ને ઓલી બાજુ બે હતા અને આપણે નતા. અમે આવી ગઈએ. જો વેઇટ લિફ્ટિંગનું તો પૂરું થઈ ગયું. પણ હવે શું કરે એ નહીં ખબર. લબુબુ ડોલ પકડાયા જો. હું અહીંયા એટલે ધીમે બોલું કેમ કે ને અહીંયા સાયલેન્ટ રહેવાનું કે બધા હશે કંઈ હવે ખબર નહીં. કંઈ નહીં સારું હાલો જોયા કરો. એ ઉભો રહે ઘડી. શ્રીલંકાથી સાલુકા અહીંયા કોને ખબર પડે શું નામ રાખ્યું. યે પાડી કી હાલ યસ લસ્સી પેલા આપણે 52 કિલો તો ટેર થઈ ગઈ છે. 150 150
આવું થઈ ને અમુક સેકન્ડ પહેલાં કરી દેવું પડે. તો ગાઈસ અત્યારે ને હવે બધું પૂરું થઈ ગયું હોય. હવે નંબર આવશે કે કોણ પહેલું કોણ બીજું કોણ ત્રીજું, બરોબર? તો જવી પછી એટલે જતા જવું ને કે જોઈને જવું. આના ઉપર ઇન્ટરવ્યૂ ચાલે. બાકી તો આપણા ભારતના પર્વ ચૌધરી એણે સારું કર્યું. છેલ્લે એનો પહેલો નંબર આવી જાત, પણ એને ને 200 કિલો ઓછું નહીં સમજ્યા. બાકી એ તો આપણે કહેવાય બોલતા, બાકી તો ને 200 કિલો એટલે શું કહેવાય. મારો વિશાલ ને 30 કિલો નહીં ઉચકી એક તો. અને આ કેબ આપણે કાલે અહીંથી જ મળી હતી સ્કૂલથી, એટલે સ્કૂલે જ આવ્યો હતો ને હું, એટલે પ્રશ્ન પૂછ્યો હતો મને, એટલે હું વાંચો બોલ્યો હતો, એટલે કેબ આવી હતી ગિફ્ટમાં. બાકી તો કંઈ નહીં, સ્ટેડિયમ એ સારું બનાવ્યું. કંઈક 830 કરોડ રૂપિયાથી એને બનાવ્યું આખું સ્ટેડિયમ. તો કોઈ દાડો વિઝિટ કરજો તમે પણ. કંઈ નહીં હાલો. બાકી તો જો મેદાન આખું ખાલી થતું જાય, બરાબર? આપણી ભાષામાં તો મેદાન જ કહેવાય ને. એના વિશાલ કેટલા કિલો ઉચકીએ કે? એક નંબર. અહીંથી અમે બહાર આવ્યા ને એટલે બહારથી કંઈક આવું કંઈક સ્ટેડિયમ, બરાબર? અને સરસ મજાનું સ્ટેડિયમ છે. બાકી તો તમે જુઓ, આપણે વોલીબોલનું છે, પછી આ બધું આપણને નહીં ખબર. આ દોડ હશે એટલું ખબર છે. અહીંયા ફૂમફૂ ખરાટેનું છે. બાકી તો હાલો આપણે જવી ઘરે, બરાબર? કંઈ કહેવા માંગીશ? ના બસ મજા આવી જોવા. હે મજા આવી. સાચું? વિશાલ વિશે કંઈક કહી દે. ગુડ બોય. એ વિશાલ, એ વિશાલ ઉભો રહે. આ કંઈક કહે. વિડિયો જોઈ સારું હાલો. હે ટીયાનો બધો કોઈ ના. અહીંયા ગાઈસ મલ્ટી સ્પોર્ટ્સ હોલ પણ છે. જો આપણે જે આવે વેઇટ લિફ્ટનું, એટલે હવે સમજી જાઓ ને. આપણને કંઈ બહુ ખબર નહીં પડતી, પણ થોડીક તો પડે, સમજ્યા? પ્રેક્ટિસ અહીંયા થાય, બસ એટલું ખબર હે. પ્રેક્ટિસ અહીંયા થાય. કંઈ નહીં, સારું હાલો. હા ગાઈસ, આપણે ફોટો પાડવા માટે ને મસ્ત, એટલે સારું અહીંયા બનાવ્યું જે કહેવાય. બાકી તો અહીંયા ને સ્પેસ જેવો ખાલી, બરાબર? આ બધા અને અહીંયા ને વેઇટિંગ માટે ને આવા સોફા પણ મૂકેલા. છાપા બાપા વાંચો તમતાર, જે તમે કોઈ દાડો ના વાંચતા હોય તમે વાંચો, બરાબર? સારું હાલો, હું આના ફોટા પાડી દઉં. મારા તો પડી ગયા. ચલો તો ગાઈસ આપણે ને સ્ટેડિયમની બહાર આવી ગયા છીએ. અને કંઈક જો બહારથી કંઈક આવું છે સ્ટેડિયમ. બાકી મજા આવી ને ભાઈ? જોરદાર, બહુ મજા. બસ ચાલો. તમે પણ આવજો. મેઇન ગેટ અહીંયા આવ્યા, પણ અમે અહીંથી નહોતા આવ્યા, અમે પાછળના ગેટથી આવ્યા હતા. હવે કંઈક કાલ છેલ્લો જ દાડો, 24 તારીખ ચાલુ થયું, 30 તારીખે પૂરું થઈ ગયું. એટલે કાલ છેલ્લો દાડો પૂરું થઈ જશે, એટલે કાલ છેલ્લો દાડો. જો બતાવી જ દઉં તમને, જોઈ લો. 2025 કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 24 થી 30 ઓગસ્ટ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. બાકી તો
સેફટી માટે ઇમરજન્સી સર્વિસ એટલે કે ફાયર બ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ બધું અહીંયા ને મૂકવામાં આવ્યું જ છે. એટલે ખૂબ સારો ખર્ચો કર્યો અને સારું પણ બનાવ્યું છે. બરાબર, તો આવજો એક દાડો વિઝિટ કરજો. કંઈ નહીં, હાલો હવે આપણે ઘરે જઈએ એ પહેલાં આપણે ચા પીશું, ચા પીને પછી જઈશું. આટલું શૂટિંગ કેમેરા વડે અત્યારે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા બ્લોગ એન્ડ કરીએ. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તમે કોમેન્ટ કરજો અને તમે એકવાર ત્યાં વિઝિટ પણ કરજો. અને કંઈ નહીં, ચલો આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ. તો તમને આ બ્લોગ તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ઠાકોર, જય દ્વારકાધીશ.